અને સંચાલન કરું છું, પણ મારું લખેલું મહાદેવના ચરણમાં શિવરાત્રી માટેની ખાલી 2 લીટી. શું કામ? આટલા દિવસ સંચાલનનો દોર હોય મારી પાસે, એટલે મને આ બધામાંથી જે સમય મળે એટલે ત્યાંથી આપણા પ્રાંત રાવલ સાહેબ છેક ગાંધીનગરથી સાહેબ શુભેચ્છાઓ મોકલી. 5 વર્ષ સુધી એમને ખૂબ મેળાનું પેલું કર્યું છે. અમારા કાર્તિકભાઈ શાસ્ત્રી નાની ખોડિયાર એમને પણ મહાદેવના ચરણમાં શુભેચ્છાઓ મોકલી છે. ત્યારે મારું લખેલું 2 જ મિનિટ વિરામ આપતા પહેલા પછી આપણે કે કેવો છે આ મહાશિવરાત્રીનો મેળો અને કેવી છે મહાદેવની આ જુનાગઢની ધરતીની તાકાત. હાલો, મહાદેવની મોજ ફકીરી હો. ગિરનારમાં બેઠા છે બધાય મને તાલીનો તાલ આપજો. હું તો હાસ્ય કલાકાર છું, ગાતો જ નથી સાહેબ, પણ અહીંયા આવ્યો હો એટલે મારા શબ્દો પવિત્ર થઈ જાય. એટલે તેરી મોજ ફકીરી મસ્ત મસ્ત, તેરી કલક ફકીરી મસ્ત. બધા તાલીનો તાલ મહાદેવની. तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त. तेरा रहना तेरा रहना तेरा रहना तेरा रहना है कैलाश शिखर पर अलग फकीरी मस्त मस्त. तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त. આ મહાદેવની છે ભાઈ, આનો ગરગડાટ. યોગેશપુરીની હાજરીમાં મેં લખ્યું હતું આ શિવરાત્રીનું વર્ણન. अरे भवनाथ में तो आज भीड़ लगी है, जोगियों की संतों की जैसे धूल जगी है. अरे भवनाथ में तो आज भीड़ लगी है, संतों की जैसे धूल जगी है. रसिक कहे मैं लिखता जाऊं, मैं शिव बालक तुम्हें गा के सुनाऊं. ताली नो ताल. अरे मैं भी गाऊं तुम भी गाओ. हेलो बता ताली नो ताल. मैं भी गाऊं तुम भी गाओ, शिव की धुन में मस्त बन जाओ. मैं भी गाऊं तुम भी गाओ, शिव की धुन में मस्त बन जाओ. तेरा रहना शिखर पर अलग फकीरी मस्त मस्त. तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त. तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त. हर हर महादेव. હજુ કાર્યક્રમ શરૂ જ છે. તુષારભાઈને વિનંતી કરીશ કે આગળનો દોર એક એવા ફિલ્મ કલાકાર એવા ભૂમિબેન ત્રિવેદી આખી ઇવેન્ટ આખી જે આવી છે વાળી દીવા ઇવેન્ટ અને દિવ્યાબેન આખી એમની ટીમ જે તૈયાર કરી છે. આ બધા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર જુનાગઢ આ મહાશિવરાત્રીનો મેળો આજે 3જો દિવસ અને મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યા આપણે બધા ભાગ્યશાળી છીએ સાહેબ કે આવું સરસ મજાનું તંત્ર દ્વારા પછી આમાં જિલ્લા વહીવટી તંત્ર તો હોય જ છે સાહેબ, પણ અમારા પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, આપણા કલેક્ટર શ્રી રાણવસિયા સાહેબ, તમામ અધિક કલેક્ટર શ્રી મામલત, તમામ પછી ફોરેસ્ટ વિભાગ હોય, મહાનગર હોય, જીઈબી હોય, અમારું પોલીસ તંત્ર. કાયમને માટે કહું છું કે અમારા પોલીસ જવાનો જાગે છે ને સાહેબ, એટલે જ મારા તમારા ગુજરાતમાં તબલા વાગે છે. આપણા જવાનો દેશથી આ સીમાડા ઉપર સરહદ ઉભા છે. એટલે ખૂબ સરસ આજના કાર્યક્રમમાં ભાઈ દીપકભાઈ જોશી, અનુરુદ્ધભાઈ આહિર, દિવ્યેશભાઈ જેઠવા, રસિકભાઈ બખતરિયાનું સંચાલન. અને હવે આપણે એવી એક ઇવેન્ટ તરફ જઈ રહ્યા છીએ, એવી એક
કાર્યની સૂચિ પર જઈ રહ્યા છીએ. બધાએ બેહવાનું છે. મારો બાપલિયો, શિવરાત્રીને અહીંથી જ આપણે વેલકમ કરવાની છે. આમ તો સાહેબ મહાદેવ કૃપાની હોય, રામ કૃપાની હોય, શિવ કૃપાની હોય, અને 12 માસ દિવાળી હોય, એને 12 માસ દિવાળી હોય. એટલે તુષારભાઈ આપ પધારો અને આગળના કાર્યક્રમનો દોર મને તો આપ પધારો. આ દિવ્યાબેનને તાળીના ગડગડાટથી વધાવો. આ દિવા ઇવેન્ટ અને સાથે ઘનશ્યામભાઈ, આખી ટીમ. થેન્ક યુ રસિકભાઈ, ખૂબ ખૂબ આભાર આપ સૌ કલાકારોનો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવા કલાકારોના કારણે જ તુષારભાઈ લોક સાહિત્ય આપણું આટલી અદ્ભુત રીતે જીવતું રહ્યું છે અને આ યુવાઓ સુધી પણ પહોંચ્યું છે. આપણી સંસ્કૃતિ છે એ જ આપણી ઓળખ છે અને આપણી ઓળખ જેને જાળવી રાખવી, બનાવી રાખવી આપણા સૌની જવાબદારી છે, આ યુવાઓની પણ જવાબદારી છે. અને એટલે જ આપણી સંસ્કૃતિનું જતન સંવર્ધન કરતા આવા કાર્યક્રમો ગુજરાત સરકાર હંમેશા પ્રમોટ કરે છે. અને આજે